સોજિત્રા રોડ પર મધ્યરાત્રિ દરમિયાન પૂરપાટ ઝડપે જઈ રહેલા જીપ અને ટ્રકના મુસાફરોને કદાચ ખબર નહીં હોય કે ઝડપની મજા આ લોકોને કંઈક આવી મળવાની છે. જુઓ આ દ્રશ્યો. આમ તેમ પડેલા મૃતદેહ કદાચ ટ્રક કે જીપના ડ્રાઈવરોની ભૂલનો ભોગ બન્યા છે. મધ્યરાત્રિ દરમિયાન ક્ષમતા કરતાં વધુ માણસો ભરીને જઈ રહેલ જીપ ચાલકે જીપ પરથી કાબુ ગુમાવતા સામેથી આવતા ટ્રક સાથે જીપ અથડાઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મૃતકોમાં 4 બાળકો અને 1 સ્ત્રી અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. આ રીતે સોજિત્રા બાંધણી રોડ ઉપર જો એક કિન્નર જીપ અને ટ્રક સાથે એક્સિડન્ટ થયેલો છે અને 6 માણસો સ્થળ ઉપર જ મૃત્યુ પામેલા છે અને બાકીના ઇન્જર્ડને 108ની અંદર તાત્કાલિક દવાખાને રવાના કરેલ છે. સ્થળ ઉપર તાત્કાલિક ત્યાંથી બોરસદથી નીકળ્યો સ્થળ ઉપર આવ્યો તો સ્થળ ઉપર આવ્યા પછી ચકાસણી કર્યા પછી હવે તપાસ કરતાં માલુમ પડેલું છે કે 4 બાળકોની લાશ છે, 1 બેન છે અને 1 ભાઈની એમ ટોટલી છે. ઉલ્લેખનીય છે કે આણંદ સોજિત્રા અને તારાપુર રોડ પર સૌરાષ્ટ્ર બાજુના ટ્રાફિક 24 કલાક ધમધમતો રહે છે. ત્યારે રાત્રિના સમયે થતા આવા અકસ્માતથી આજ સુધી ઘણા લોકો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હવે પોલીસ પણ એ દિશામાં તપાસ કરી રહી છે કે સમગ્ર ઘટનામાં વાંક કોનો છે. કલ્પેશ પટેલ, ન્યૂઝ ઓનલાઈન, ખેડા.